લેવાનું છે, બરાબર. અને હવે ગ્લુ, તો ગ્લુને તમારે ઓપન કરવાનું છે. ગ્લુમાં બહુ બધી વેરાયટી આવે, બબલ નહીં રહે એવું બી ગ્લુ આવે, થીક કન્સિસ્ટન્સીમાં બી ગ્લુ આવે છે. તમારે અહીંયા અંદરની સાઈડ અહીંયા ગ્લુ નાખવાનું છે, બરાબર. અને હવે તમારે ટીપ્સને આવી રીતે પકડવાની છે અને ડાયરેક્ટલી ઉપરથી નીચે કરીને આમ પ્રેસ કરવાની છે. અને હવે અહીંયા જે ફ્રી એજ એરિયા છે ને ત્યાં ટીપ્સ તમારે દબ્બી રાખવાની છે. અને જો એક્સ્ટ્રા ગ્લુ આવ્યો હોય ને તો કોરું વાઇપ્સ લેવાનું છે, એસિટોન વાળું વાઇપ્સ લેવાનું નથી. એસિટોન વાળું વાઇપ્સ લેશો ને તો તમારું શું થશે, સાઈડમાં બધી વ્હાઇટ પેચીસ પડી જશે. બસ 2 સેકન્ડ હોલ્ડ કરવાનું છે એટલે તમારી ટીપ્સ પરફેક્ટલી ચીપકી જશે. જો આમાં આપણો એક બી બબલ નથી પડ્યો. બબલ પડ્યો હોય ને તો આ જે અહીંયા વ્હાઇટ દેખાય છે ને એવી અહીંયા ટીપ્સ વ્હાઇટ દેખાય. આખું જે ટ્રાન્સપરન્ટમાં પિંક દેખાય છે ને એવું પિંક નો દેખાય. અને જો નીચે તમારો ગ્લુ આવ્યો હોય ને તો કોરું ટીશ્યુ આવી રીતે ફેરવી દેવાનું એટલે ગ્લુ બધો બહાર આવી જશે, ટીશ્યુની જોડે આવી જશે. ઓકે, જો થઈ ગયું પરફેક્ટ. અને છતાં બી ક્લાયન્ટને એવું લાગે છે કે સ્કિન ચીપકી છે તો અહીંયા નીચેથી થોડીક સ્કિન ખેંચી લેવાની એટલે સ્કિન એમની ઉખડી જશે, બરાબર. આ આપણી રીત છે પરફેક્ટલી ટીપ્સને ચોંટાડવાની. હવે ઘણા શું કરશે ખબર, આમને ને આમને ડાયરેક્ટલી ગ્લુને બંધ કરી દેશે. પછી શું કહેશે, મારું ગ્લુ સુકાઈ ગયું. તો એની માટે તમારે કોરું વાઇપ્સ લેવાનું છે ને જે આ ફરતી કોર છે તમારું બહારની સાઈડ જો ગ્લુ દેખાય છે તમને બહારની સાઈડ આવેલું છે એને તમારે કોરા વાઇપ્સથી લૂછી નાખવાનું છે. કોરા વાઇપ્સથી તમે લૂછી નાખશો ને એટલે જો આપણી જેવી પહેલા હતી ને નોઝલ એવી ને એવી નોઝલ થઈ ગઈ છે ને હવે આપણે એને બંધ કરવાનું છે. અને ત્યાર પછી આપણે એને ડાયરેક્ટ હવે આને સીધું સીધું રાખશો ને ગ્લુ તમારું કોઈ દી નહીં સુકાય. પણ દર વખતે તમારે આવી રીતે સાફ કરીને મૂકવું જરૂરી છે. એમાં બી તમને વેરાયટી આવશે, જેમ કે આ પતલું ગ્લુ છે તો આ થોડુંક થીક કન્સિસ્ટન્સીનું ગ્લુ આવે છે. કોઈને પતલું ન ફાવે, થોડુંક જાડું જોઈતું હોય તો એની માટે આ આવે છે. ત્યાર પછી હવે બબલ નહીં રહે એવું બી ગ્લુ આવે. પછી આપણે ટીપાવાળું ગ્લુ યુઝ કર્યું છે તો બ્રશવાળું બી ગ્લુ આવે. તો આપણે નેલ પોલિશમાં બ્રશ હોય ને જેલ પોલિશમાં એ રીતે બ્રશવાળું બી ગ્લુ આવે. અને બીજું કે ક્લાયન્ટને જોડે દેવાનું નાની નાની ડબ્બીવાળું બી સળીવાળું બી ગ્લુ આવે. ક્લાયન્ટ વન ટાઈમ યુઝ કરીને એને ફેંકી શકે છે. પણ એ ગ્લુ એટલું બધું સ્ટ્રોંગ નથી હોતું. અને હા, એ ગ્લુમાં બી બહુ ચીપ વેરાયટી બી આવે છે, એટલી બધી ચીપ બી નહીં લે, નકર નેલ્સ જરીક બી ચોટશે બી નહીં. તો આ તો આપણે વિધાઉટ બબલનો નેલ્સ ચીપકાવવાની રીત. ઓકે, બાય, થેન્ક યુ.